શું ગુજરાતમાં દુષ્કાળના દાખલા વાગવા લાગ્યા છે? શું વરસાદની લાંબી રાહ હવે ગુજરાત માટે મુશ્કેલ બની રહી છે? આખરે એવું તો શું થઈ રહ્યું છે કે ખેતરોમાં ચિંતા વધી રહી છે? અને શું આગામી થોડા દિવસોમાં વરસાદ આવશે કે પછી નહીં? જાણો આ વિડીયોના તમામ મહત્વની માહિતી। ખેડૂતોએ કપાસ, મગફળી, સોયાબીન, મકાઈ સહિતના ખરીફ પાકનું વાવેતર કરી દીધું છે, પરંતુ હવે પાકને સતત ભેજ અને વરસાદની જરૂરત છે। જો લાંબા સમય સુધી વરસાદ નહીં પડે તો પાકના વિકાસ પર અસર જોવા મળી શકે છે। બીજી તરફ કેટલાક વિસ્તારોમાં જમીન ફરીથી સુકાવા લાગી છે। જ્યાં સિંચાઈની પૂરતી વ્યવસ્થા નથી ત્યાં ખેડૂતો સૌથી વધુ મુશ્કેલી અનુભવી રહ્યા છે। હાલમાં સોશિયલ મીડિયા પર ગુજરાતમાં દુષ્કાળ આવશે જેવી અનેક પોસ્ટ વાયરલ થઈ રહી છે, પરંતુ નોંધનીય વાત એ છે કે હાલ સુધી રાજ્ય સરકારે ક્યાંય પણ દુષ્કાળ જાહેર કર્યો નથી। તેથી અફવાઓથી દૂર રહેવું અને માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવો તે ખૂબ જ જરૂરી છે। હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ફરી વરસાદી પ્રવૃત્તિ વધવાની શક્યતા છે, અને જો આ આગાહી સાચી સાબિત થશે તો ખેડૂતોને મોટી રાહત મળી શકે છે। ખેડૂતોની આશા હવે આગામી વરસાદ પર ટકી રહી છે। જો સમયસર સારો વરસાદ પડશે તો ખરીફ પાકને પણ મોટું નુકસાન થતું અટકી શકે છે, પરંતુ જો વરસાદની અછત લાંબી ચાલશે તો ચિંતા વધુ વધી શકે છે। આથી આગામી થોડા દિવસો ખેડૂત માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે। તમારા વિસ્તારમાં વરસાદની સ્થિતિ કેવી છે? શું છેલ્લા કેટલાક દિવસોમાં વરસાદ પડ્યો છે? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવી જ ગુજરાતી તાજી અને વિશ્વસનીય ખબર માટે રાહી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।